હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે બપોરનો 1:30 વાગી ગયો છે અને હવે જમવાનું થઈ ગયું છે રેડી. તો આજે આપણે જે પહેલા રેગ્યુલર જમતા એ ટાઈમે જ આપણે ફરીથી આજ જમવાનું છે. જેમ કે શું કહેવાય, થોડું કોમ હતું બધું પતાવી નાખ્યું, થોડા ઘણું બાકી આવીને પતાવશું. તો બજારમાં જવું થોડા કોમ માટે. ઓકે, અને આપણો બ્લોગ ચાલુ હોય ને ફોન ના આવે એવું કદી પોસિબલ જ નહીં, રેગ્યુલર આવે જ ફોન. તો ચલો, દહીં બીજું ગાઢ નાખ્યું છે, સવિતાબેન રેડી છે, તમારા ભાભી રેડી છે, જમવાનું પણ રેડી છે. તો ચલો હવે જમી લઈએ. મસ્ત ડુંગળીનું શાક બનાવ્યું છે, હુકી ડુંગળીનું ઝીણી ઝીણી ડુંગળી કાપીને કટિંગ કરીને બનાવ્યું એવું શાક બનાવ્યું. તો ચલો ફટાફટ જમી લો, જમીને તમને મળું. તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધો અને હવે નીકળીએ. દેખો મેં પહેર્યો કુર્તો, કાલ પહેર્યો હતો ને એ બે ફરીથી પહેરનો છો, હોજે થોડી કડા પહેર્યો હતો. એટલે આપણે દેખો કુર્તો અને પેન્ટ કમ્પ્લીટ પરફેક્ટ સેટ થઈ ગયું ને 1-2 મિનિટમાં. આ માણસ તમને ખબર છે કે અઠવાડિયામાં 4 દાડા મિનિમમ પાર્સલ આવ્યું અને મીશોમાંથી અલગ અલગ આ ટોપના જીન્સોના ને એવા બધા. અને તો હેડવાન ટાઈમે ને ઓને લુગડા સેટ જ ના થાય. બોલો હવે શું થયું તું હમણાં હાલ? મેં કે લાડ દે શું થયું તું? શું થયું તું? હા શું થયું તું? કહેતો ખરા તો પેન્ટ પહેર્યું મને બધા કાચ એવું લાગે. હું થોડા ઘણું કહું બરોબર નહીં લાગતું, ફટ લઈને ચેન્જ કરી નાખે. હા, અને કેટલી વાર મોઢો બદલો 100 વાળી 2 થી 3 વાર તો લુગડા બદલે. બોલો હવે થોડું સેટિંગ આવ્યું છે. હેડ ફટાફટ કર. અને મારા પહેલાં હું એને કહી દઉં, હું ખાવારે હું નાહ્યો તો ને એના પહેલાં નાઈને બેઠી કીધું તો તૈયાર થઈ જાય. એટલે કે તમે ખાલી મારે તો કંઈ નાવાનું નહીં, કે તમે નાઈને બહાર. હું નાઈને એકદમ તૈયાર થઈને બેઠો ને તો બોલો હા તો એવી ને એવી. ચલો પહેલાં સ્વિચ બંધ કરી દઉં. તો ચલો મિત્રો હવે જવાનું આપણે બજારમાં થોડા કોમથી. થોડા કોમ તો તમને ખબર જ છે શું કોમ છે. તો એ કોમ પતાવતા આવીએ અને બજારમાં જઈએ એટલે અમે તમને મળીએ. તો ચલો ભાઈ હવે આપણે નીકળીએ બજારમાં. અને દેખો તમારા ભાભી છે ને ચારની તૈયાર થાય, હજુ તૈયાર નહીં થઈ. હવે તૈયાર થઈ રહી છે ને તો એ મિની બ્લોગ માટે ક્લિપ જ લેતી છે 99%. શું કરે અલા હેડ કે ભાઈ લે હેડ શું કરે? મિની બ્લોગ માટે ક્લિપ લીધી છે અને હવે હેડસી. ઓકે તો ચલો મિત્રો હવે જઈએ. ટાઈમ થઈ ગયો હવે 2:20 થઈ છે. હાલ તો ગરમી નહીં લાગતી, હવે થોડો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એટલે મજા આવે. થોડો આજ સૂર્ય ઉજ્યો, વાદળવાળું વાતાવરણ હે. હા એ સવિતાબેને મને બોલાવે શું કોમ હે? હાકોડાથી બોલાવે. ઓમાય બોલ ક્યાં હે? શું લાવવાનું હે? દૂધ અને શાક. હા તો તું અન્ન નથી કઈ કીધી મને બોલાવે એટલે થઈ. હા પેલું બંધ કર્યું અંદર રૂમનું એ બધું બંધ કર્યું. ઓકે દૂધ અને શાક યાદ રાખજે. તો લાવી દેવા થેલી ચો હાચવશે. ઓકે પકડવું પડે તો હુઈ જાય ને હાલે જેવું હોય તો. હા ઘેરાઈને હુઈ જાય વાળી ગરમી જેવી કરી ઘેરાઈને હુઈ જાય એવું ધમકી આવી ધમકી. તો ચલો ભાઈ બાઇક બીજું આપણી સીટ સાફ કરી દઈએ. વસ્તીની કરશે એમ કરવી છે તો બાકી આપણે કોઈ નહીં. ઓકે શું કરે? હા ઠેલી લેવા જે રિહાઈને જઈએ અંદર કોઈ ખબર નહીં પડતી. હા એટલે યાર એક તો દઈએ શિયાળો બાઈકે સાફ કરવું પડશે. હા હું માયક લીધું. ખાલી કપડું લાવજો રું બાઈક લોકો ખાલી બહુ શિયાળો હોય. બહાર ચો પડ્યું પેલું પડ્યું. હા તો ચલો ભાઈ ગાડી એવી નવી પડી ઢોકી બી છે પણ કપડું ઉપર ઢોકવું છે પણ ટાઈમ નહીં મળતો. તો ચલો મિત્રો જઈએ આપણે બજારમાં આપણે કરી દઈએ શૂટ કરીને પછી તમને મળું. ઓકે ફોન આવી ગયો, બેનનો જ ફોન આવી ગયો. તો ફાઇનલી મિત્રો બજારમાં જ્યાં બધું કામ પતાવી દીધું ને હવે અહીંયા ઘરે ટાઈમ થઈ ગયો 5:30. 5:32 થઈ ગઈ ને હવે આયા ઘરે. ઓકે સવિતાબેન જે વસ્તુ મંગાવી બધી નથી આવી ને ફાઇનલી નથી આવી. ભૂલી ગયા? ભૂલી જશો ખાવાનું નહીં ભૂલી જતા? એટલે હું તો ભૂલીએ જો ખાવાનું અમુક વાર. ખાવાનું તો કોઈ ભૂલતો નથી. તો ગુસ્સો થાય એટલે તરત ખાવા જુએ છે. એ વાત સાચી. હું હમણાં જઉં છું બજારમાં લેતો આવ્યો. હા દૂધ ને બધું લાવવાનું તો પણ ભૂલી ગયા કોમમાં. ચલો કંઈ વાંધો નહીં, આવું તો બધું થતું રહે. આ શું લગ્ન કરે એના પછી થોડું મારું મગજ ઓછું એડવાન્સ ચાલુ કરે. હે
અને ઘડિયાળ લાવી એટલે વળી ગાડીને એટલી વાર પહેરશી ને મેલશી એટલી વાર આવવાના અંદર પાછી ફિટ કરી મેલશી ભરી એમ છૂટી મેલે તો વાંધો ના આવે એમ જરૂર નહીં આખા દાડે એમાં ફિટ કરવી સંભાળી જેટલી ઘડિયાળને. તો ચલો મિત્રો પાણી બીજું પી લઈએ, મસ્ત મોઢું બોઢું ધોઈ દઈએ, ફ્રેશ થઈને તમને થોડી વારમાં હું મળો તો જ્યાદા કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 9:30. એક મિનિટ કન્ફર્મ 9:30 થઈ ગયા છે અને હવે જમવાનું બની ગયું છે. સવિતાબેન જમી લીધું છે અને જમવાના અંદર બનાવ્યું છે તમારા ભાભીએ અડધું શાક ભાગી અને મૂક્યું ડુંગળી સમારતા, એટલે ડુંગળી સમારવા જઈએ સુધી ભાઈ બહાર. તો ચલો ભાઈ આજે જમવાના અંદર હે દેખી લો, બતાવ્યું તમને બટાકા અને ડુંગળીનું શાક, રોટલી અને મસ્ત ઝીણી ઝીણી ડુંગળી આજે ખાવાની મજા આવી જાય. તો ચલો ભાગીને ફટાફટ ભાગીને એટલે શાક એમ ભાગી અને ખાઈ લઈએ, ખાઈને તમને મળો. અને બટાકા ડુંગળીનું શાક કોને કોને ભાવે કોમેન્ટ કરજો. જનરલી આપણા ગુજરાતીઓનું પહેલી પસંદ એ જ હોય, મહેમાન બીજું આવે તો બટાકા ડુંગળીનું જ બનતું હોય. કુના ઘેર આ રીતના બને કે મહેમાન આવે તો બટાકા ડુંગળીનું શાક બનાય, તો કોમેન્ટ કરજો એ રહ્યું. બરાબર. તો ચલો મિત્રો જમી લઈએ, જમીન તમને મળો. તો ફાઇનલી મિત્રો આજે થઈ ગયો છે ફરીથી બીજો દિવસ ને કાલે પણ બ્લોગ એન્ડ આલવાનું ભૂલી ગયા હતા. અને દેખો સવારમાં મસ્ત સવિતાબેને ભાખરી બનાવી દીધી છે. તો ચલો ચા અને ભાખરીનો નાસ્તો કરી લઈએ અને ચા ભાખરી કરશો એટલે મોડા 1 વાગે સુધી ભૂખ નહીં લાગે. તો ચલો ગરમા ગરમ ચા નાસ્તો કરી લઈએ. તો ભાઈ મસ્ત રીતે નાહી લીધું અને હવે જઈએ છીએ. આજે રવિવાર છે એટલે ગાડી લાવીને તારની જો એક વાર એટલે આપણે ધોવરાઈ નહીં ગાડીને, એકદમ શિયાટો થઈ જતો. ચલો આજ રવિવારે ટાઈમ એટલે મસ્ત રીતે ગાડીને ધોવરાઈ થઈએ. અને તમારા ભાભી સવારમાં મારે ઝઘડો પડી ગયો. આમ અમારે જવાનું તો આજ બહાર ફરવા માટે, પણ સવારમાં બરાબરનો ઝઘડો પડી ગયો, રિહાઈ જાય બોલતા નહીં. એટલે હવે આ તો લાગતું નહીં જો ફરવાનું સેટિંગ થાય. તો ચલો ગાડી ધોરાવા જઈએ આપણે. અને આપણે મિત્રો આવી તો આજે એમના હાથે આપણે ફરશું. બરાબર. દેખો ગાડી અંદરથી બી એટલી બધી મેલી છે, પણ હાલ આપણે બહારથી ખાલી ધોવરાઈ દઈએ. તો ચલો ભાઈ જઈએ ગાડી ધોવરાવા અને જોઈએ રિટર્ન આવીએ. બરાબર. તમારા ભાભી બોલતો હશે તો આપણે જો ફરવા જા ના કે ભાઈ હરી હવા અમારે એટલા ઝઘડા થયો કે અઠવાડિયાના અંદર 3 થી 4 વાર ઝઘડા થઈ જાય. બધા દોસ્તારોને ખબર પડી છે કે આટલા જેટલા બધા ઝઘડા થાય તો તારી. તો ચલો ભાઈ નીકળીએ, મસ્ત રીતે ગાડી ધોવરાઈએ ને ગાડી ધોવરાઈને રિટર્ન આવીને તમને મળું. તો ફાઇનલી મિત્રો સવારનો નીકળેલો હતો અને હવે દેખો દિવસે નીકળ્યો હતો અને સાંજે ઘરે આવ્યો. અને દેખો સવારે ગાડીમાં બેઠો તારે વિડીયો ચાલુ કર્યું હતું આપણે સવારનું. અને હજે કેટલા વાગે ખબર હે ટાઈમ દેખી લો 11:09 થઈ. એટલે હવે તમારા ભાઈ ઘરે આવ્યો, હજુ મોટું બોટું ધોયું નહીં. દેખો ગાડીમાં જ છે. તો ચલો ભાઈ નીકળીએ. તમારી ભાભી આખો દિવસની ઘરે હતી અને આપણે જતા રહ્યા હતા, રવિવાર હતો એના કારણે મિત્રો જોડા ફરવા માટે. તો હવે 11 વાગે ઘરે આવ્યા. તો ચલો શું રિએક્શન કરે જોઈએ. કોઈક તો બોલચા વળવાની જ છે કે મને લીધા વગર ચમચો તારે આ તે ઢેકણું પૂછડું જે બી હોય. તો ચલો ભાઈ હવે નીકળીએ આપણે. અને આજનો વ્લોગ સોરી માફી ચાહું કે આજનો વ્લોગ આખો દિવસ દોસ્તાર હાથી હતો એટલા માટે શૂટ નહીં થયો. હવે જોઈએ હવે ઘરે શું કહે. તમારા ભાભીને આજનો વ્લોગ બી નાનો હોય એના માટે દિલથી માફી માગું છું, ચમ કે 2 દિવસનો વ્લોગથી નાનો એના માટે. તો ચલો ભાઈ નીકળીએ ને આપણે ઘરમાં જઈએ. ચમ કે સવિતાબેનને માથું દુખે એના માટે ફોન આવ્યો હતો, પણ ઉતવાળ કરી પણ તો 11 તો વાગી જ ગયા. ચલો જોઈ લઈએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે અને મસ્ત રીતે હાથ પગ ધોઈ લીધા. અને દેખો તમારા ભાભીને માલ થોડો બોલ્યો ને તો 12 વાગે શાક રોટલી બનાવે છે. બરાબર. પણ મને ભૂખ નહીં, એ રીમો બનાવે છે. કંઈ વાંધો નહીં. તો ચાલો મિત્રો 12 વાગી ગયા રાતના અને આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. અને આજનો કાલનો વ્લોગ ભેગો થઈને બી એટલો બધો વ્લોગ નહીં બન્યો એના માટે દિલથી સોરી. હા ભાભી બનાવે રોટલી. ટાઈમ બતાવો જો એ ટાઈમ થયો 11:59 રાતના. હું બોલ્યો કીધું મને ભૂખ લાગી એટલે બનાવે એના માટે નહીં, મારા માટે બનાવે રોટલી. પણ મારે ખાવી નહીં, ખાલી રીમો બનાવે એમ બોલ્યો એટલા માટે. તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. આજનો વ્લોગ જો તમને ના પસંદ આવ્યો હોય તો તમારા ભાઈને સપોર્ટ કરજો. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.